માછીમારોને આપ્યો કરોડોનો આર્થિક ઝટકો, 5 બોટ નષ્ટ થઈ. વલસાડ જિલ્લામાં આવેલા વિનાશકપુરે જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો સર્જ્યા છે. જિલ્લાના વિક્રમજનક ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી છોડાયેલા અંદાજે 3 લાખ ક્યુસેક પાણીના કારણે દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. દમણગંગાના ધસમસતા પ્રવાહે દમણના જેટી કિનારે સૌથી વધુ તબાહી સર્જી છે. દાવો છે કે જેટીનું કામ ચાલુ હોવાથી માછીમારોએ દમણગંગા નદીમાં બોટ પાર્ક કરી હતી. જોકે દમણગંગાના રૌદ્ર રૂપે કેટલાય માછીમારોની રોજીરોટી છીનવી લીધી. અહીં લંગારેલી 70 થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન પહોંચ્યું, જ્યારે 10 થી વધુ મોટી બોટો પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ. એક મોટી ટ્રોલર બોટની કિંમત અંદાજે 80 થી 90 લાખ રૂપિયા સુધીની હોય છે અને તેના પર 10 થી વધુ માછીમાર પરિવારોની રોજીરોટી નિર્ભર કરતી હોય છે. બોટના નાશ સાથે અનેક પરિવારોનું આર્થિક જીવન પણ ખોરવાઈ ગયું. હાલ માછીમાર સમાજમાં ભારે આર્થિક સંકટનો સામનો છે. માછીમારોએ દમણ પ્રશાસનને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપવા માંગ કરી, જેથી તેઓ ફરીથી પોતાના વ્યવસાય સાથે જોડાઈ શકે. બોપલમાં આકાશી આફતે લોકોને રડાવ્યા, હજુ જીવન પાટા પર ચડતા લાગશે વાર. 24-25 જુલાઈએ પડેલો વરસાદ નુકસાનીનું નિશાન છોડીને ગયો છે. આકાશી આફતે બોપલની ભગવતી કૃપા સોસાયટીના લોકોને રીતસરના રડાવ્યા છે. આક્રોશ અને લાચારી વચ્ચે સૌથી મોટો ફટકો પેટના ખાડા પર પડ્યો છે. ઘરમાં રાખેલું અનાજ પાણીમાં ગરકાવ થઈ ગયું. સ્થિતિ એટલી ગંભીર છે કે આ પરિવારો પાસે હવે એક ટંક જમવા માટેનો પણ દાણો બચ્યો નથી. મહિલાઓએ જેટલું અનાજ બચે તેટલું બચાવવાનો મરણીયો પ્રયાસ કરી રહી છે. ભગવતી કૃપા સોસાયટીના લોકોના આંસુઓ હવે સરકારી મદદ અને કોઈના સથવારાની રાહ જોઈ રહ્યા છે. 3 દિવસ સુધી મેં બહાર પેડલ હાથ લારીમાં બેઠા બેઠા અમે બેસી રહ્યા 2 માણસ અને ચા પાણી નાસ્તો કર્યો બહાર. એટલું કર્યું છે અમે. બહુ તકલીફ પડી ગઈ. આખા વર્ષનું અનાજ પડી ગયું. બધું આખા વર્ષનું અનાજ પડી ગયું. કંઈ જ નહીં થઈ રહ્યું. તારે દુકાને થી મેં એટલી 5-6 ચોખા લાવીને અને મેં ખાવા બનાવી, ખીચડી બનાવી. તારે બોપલમાં જાણે લોકોના સપના પાણીમાં વહી ગયા છે. ભગવતી સોસાયટીના 42 મકાનોમાં ઘૂસેલા પાણીએ બધું બરબાદ કર્યું. પલળી ગયેલા સોફા, બંધ થઈ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ તેમને વધુ તકલીફ આપી રહી છે. जितने कमाए उससे ज़्यादा हमें नुकसान हुआ है. हर साल कमाते हैं उसमें से थोड़ा थोड़ा बचत में हम क्या क्या खरीद के रखते हैं वो सब नुकसान में चले गया. छोटे बच्चे तो बिल्कुल अभी स्कूल जाने के लिए डर रहे हैं. 5 साल की बच्ची है और स्कूल जाने के लिए वो बोल रहे हैं और फ्लड आएगा. અમદાવાદના વેપારીઓ સહાય મુદ્દે દુવિધામાં, નાના વેપારી પાસે જીએસટી નંબર ન હોવાથી ઠાલવ્યો રોષ. અમદાવાદમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સરકારે સહાયની જાહેરાત તો કરી છે, પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે જાહેરાત કરતાં વધુ જરૂરી સ્પષ્ટતા અને ઝડપી કાર્યવાહી છે. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરની ગ્રાઉન્ડ ફ્લોરની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારે અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની જાહેરાત કરી, પરંતુ નુકસાનના સર્વે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. વેપારીઓનું કહેવું છે કે સહાયની જાહેરાત આવકારદાયક છે, પરંતુ વાસ્તવિક નુકસાનની સરખામણીએ સહાયની રકમ ખૂબ ઓછી છે. સાથે જ સરકાર દ્વારા જીએસટીના આધારે સહાયની વાત કરવામાં આવી છે, જ્યારે અનેક નાના વેપારીઓ પાસે જીએસટી નંબર જ નથી. વેપારીઓ કહ્યું કે માત્ર જાહેરાત નહીં, પરંતુ પારદર્શક સર્વે અને સમયસર સહાયની વેપારીઓને અપેક્ષા છે. એટલે સરકારને વિનંતી છે કે આ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી પોસિબલ થાય છે એ તમે જુઓ. અમારી શ્રીનાથજી સ્ટેશનરી નામથી દુકાન છે. લગભગ આશરે 8 થી 10 લાખનું નુકસાન છે. અમારા જીએસટી તો હોય નહીં. જીએસટી સરકાર કે 3 વર્ષના જીએસટી ના બતાવો. અમારે તો જીએસટી ટર્નઓવરમાં આવતો જ નથી. અમદાવાદના મેયરનું પૂર પીડિતોને આશ્વાસન, સુરતની જેમ જ મળશે સહાય, ટેક્સમાં પણ રાહત આપવાના આપ્યા સંકેત. ભારે વરસાદથી અસરગ્રસ્ત અમદાવાદ વાસીઓને રાહત મળશે. રાજ્ય સરકારની જાહેરાત બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકા પણ સહાય પેકેજને લઈને સક્રિય બની છે. મેયરે આર્થિક સહાયને લઈને ટેક્સમાં રાહત સુધીના મહત્વના સંકેતો આપ્યા છે. અમદાવાદના મેયરે જણાવ્યું છે કે વરસાદી પાણી ભરાવાથી થયેલા નુકસાન અંગે અસરગ્રસ્તોને સહાય આપવા માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરતની તર્જ પર અમદાવાદમાં પણ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવશે. લારી, રેકડી ધારકો, નાની અને મોટી કેબિન ધરાવતા વેપારીઓને ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરનાર અસરગ્રસ્ત દુકાનદારોને 1 લાખ રૂપિયા સુધીની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. સાથે જ આવા વેપારીઓ માટે વ્યાજ સહાયની યોજનાનો પણ લાભ મળશે અને પેકેજના ઠરાવ બાદ 6 મહિનાની અંદર જ અરજી કરી શકાશે. મેયરે અમદાવાદ વાસીઓને ટેક્સમાં રાહત આપવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું જણાવ્યું છે. આ તમામ મુદ્દાઓ પર આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. ધારી ગલ્લાથી લઈ દરેક પેટર્ન ઉપર જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જ જાહેરાત અનુસંધાને રાજ્ય સરકારે ગઈકાલથી તલાટીઓ દ્વારા અને બીજી એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની, વિપક્ષે મેયરના રાજીનામાની કરી માંગ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શહેરમાં વરસાદ બાદ સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિ મુખ્ય મુદ્દો બની. મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે શહેરમાં પાણી ભરાવા માટે તંત્રને જવાબદાર ઠેરવી અને મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગ કરી. સાથોસાથ પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓ અને વેપારીઓ 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની પણ રજૂઆત કરી. વિપક્ષના આક્ષેપોનો પલટવાર કરતા સત્તા પક્ષે જણાવ્યું કે શહેરમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદ છતાં મોટાભાગના વિસ્તારોમાંથી માત્ર 8 જ કલાકમાં પાણીનો નિકાલ કરી દેવાયો. તંત્ર અને એએમસીની ટીમોએ રાત દિવસ સતત કામગીરી કરીને નાગરિકોને રાહત પહોંચાડી. આ મામલે એએમસી કમિશનર બંછાનિધિ પાનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન નોંધાયો હોય એટલો વરસાદ પડ્યો હતો. આમ છતાં મ્યુનિસિપલ તંત્રે સમયસર અને આયોજનબદ્ધ કામગીરી કરીને પરિસ્થિતિને પૂરી રીતે નિયંત્રણમાં રાખી હતી. આમ વરસાદી પાણીના નિકાલ અને કામગીરી મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જામ્યો વરસાદી માહોલ. દાહોદ પંચમહાલમાં વરસાદ તો ખેડામાં હજુ કેટલાય વિસ્તારો જળમગ્ન. મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ મહેર કરી છે. જિલ્લાના લીમડી, જાલોદ, સિંગવડ, સંજેલી, સુખસર અને દાહોદ શહેર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. સવારે સિંગવડ, સંજેલી અને સુખસરમાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા સમય બાદ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પંચમહાલ પંથકમાં પણ એક દિવસના વિરામ બાદ મેઘો ફરી મંડાયો. મોરવા હડફ પંથક અને મોરવા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા. ખેડા જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે. વરસાદ બંધ થયાને 5 દિવસ વીતી જવા છતાં રસ્તાઓ પરથી હજુ સુધી પાણી ઓસર્યા નથી. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 4 જિલ્લા મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહન વ્યવહાર હજુ પણ બંધ છે. વસો, પીજ, નડિયાદ રોડ, પીજ, મિત્રાલ, બામરોલી રોડ, દેથલી, માલાવાડા, શેખપુર રોડ અને રણછોડપુરા અલિન્દ્રા માર્ગ પર પાણી ભરાયેલા છે. એક ગામથી બીજા ગામને જોડતા 7 થી વધુ રસ્તાઓ બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના 2 મહત્વના ડેમમાં ભરપૂર પાણીની આવક. ખેડૂતો ખુશખુશાલ. રાજ્યના 2 મહત્વપૂર્ણ ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. એક તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસ્તર વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું જળસ્તર પણ વધ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે, જેના પગલે ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે. ગત 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 128.55 મીટરે પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે તમામ પાવર હાઉસ હાલ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે. ડેમમાં ભરપૂર પાણીની આવક થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાયું હતું, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. ઉકાઈ ડેમમાં હાલ કુલ 2608.47 MCM પાણીનો જથ્થો. સર્જાયેલું ડીપ ડિપ્રેશન છત્તીસગઢ પહોંચ્યું. ગુજરાતથી 1000 કિલોમીટર દૂર. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા. દેશમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન છત્તીસગઢ આસપાસના વિસ્તારમાં પહોંચી ગયું છે. આ સિસ્ટમ સર્જાયાને 48 કલાક બાદ પણ હજુ સુધી સતત મજબૂતી બની રહી છે અને દર કલાકે 7 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ ગતિ કરી રહી છે. આ સિસ્ટમની અસરથી હાલ મહારાષ્ટ્ર અને ઓડિશા જેવા રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ નોંધાયો છે અને હવે સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા વધવાની પૂરેપૂરી શક્યતા છે. આવતીકાલથી રાજ્યમાં મેઘરાજા ફરી વેગ પકડી શકે છે. હવામાન વિભાગની ગણતરી મુજબ શુક્રવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધારથી સાંબેલાધાર વરસાદ પડી શકે છે, જેના પગલે તંત્ર દ્વારા આગોતરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આવતીકાલથી રાજ્યમાં વધશે વરસાદનું જોર. અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. 31 अगस्त को हेवी टू हेवी वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस पे. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જ્યારે 31 જુલાઈએ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. અમદાવાદમાં એક દિવસ બાદ એટલે કે 31 જુલાઈએ મુશળધાર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને આણંદમાં પણ શુક્રવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ચારેય સિસ્ટમ એક સાથે સક્રિય હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 15 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં લગભગ 5% વધુ છે. 48 કલાકમાં વરસાદનો બીજો રાઉન્ડ. 20 ઇંચ સુધી પડી શકે વરસાદ. અંબાલાલ પટેલની આગાહી.
ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ્સ વધુ આક્રમક બની રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં તો 20 ઇંચ સુધી વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ 5 ઇંચ તો ક્યાંક 8 ઇંચ 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલી મજબૂત સિસ્ટમના કારણે 30 અને 31 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા ધમાલ કરી શકે છે. વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ 4 થી 20 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, પાટણ, સાણંદ અને માણસા સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 14 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.